ભગવાનની સૌથી શ્રેષ્ઠ રચના હોય તો તે મનુષ્ય છે. તાજેતરમાં જ ફોર્ડ કંપની આનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફોર્ડ કંપનીએ પોતાના 350 છૂટા કરેલા સ્કિલફુલ અને અનુભવી એન્જિનિયર્સને પાછા લેવા પડ્યા છે. કંપનીએ પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું છે કે અમે એઆઈ પર આધારિત રહ્યા તે અમારી સૌથી મોટી ભૂલ હતી. એઆઈ જે છે તેણે અમને ધાર્યા પરિણામ નથી આપ્યા અને પરિણામે અમારે અમારા જૂના એન્જિનિયર્સને પાછા લેવા પડ્યા છે. એઆઈને માહિતી પૂરી પાડવી પડે છે, પરંતુ તે આપવામાં અમે નિષ્ફળ રહ્યા અને પરિણામે એઆઈ અમને કોઈ પણ સારું પરિણામ આપ્યું નથી. હવે જો ફોર્ડ જેવી મોટી કંપની આ વાત સ્વીકારતી હોય તો નાની કંપનીઓ પણ એ વાત વિચારવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિને પાણીચું આપતા પહેલાં કે નોકરીમાંથી કાઢી મૂકતા પહેલાં કે છટણી કરતા પહેલાં એ વાત સ્વીકારવી જોઈએ કે એઆઈ તે સંપૂર્ણ રીતે આપણને સોલ્યુશન આપી શકશે નહીં. કારણ કે આપણે એ પણ જાણીએ છીએ કે એઆઈના ડેટા સેન્ટર્સ જે છે તે કરોડો રૂપિયાની વીજળી અને તે વીજળીને ઉત્પન્ન કરવા લાખો લીટર પાણીનો પણ વેડફાટ કરતા હોય.